સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે નગરપાલિકા વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારો વિભાગમાં સપડાયા છે. ચૂંટણી વિભાગની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના જ જાહેર સભા યોજીને જિલ્લા મેડિસિનના જાહેરનામાનો ભંગ કરવા બદલ કોંગ્રેસના 4 ઉમેદવારો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જશુ ચૌધરીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હસન હુસેન શેખ, તસ્લીમા બાનુ મોહમ્મદ સિદ્દીક મિકેનિક, સાયરબા બાનુ મોહમ્મદ સોહેબ શેખ તેમજ શૈલેષ ચિમન વસાવાએ તારીખ 17ના રોજ લાલ બજાર સ્થિત જૂની તિજોરી કચેરી સામે જાહેર રોડ પર એક સભાનું આયોજન કર્યું હતું. સભામાં રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો, જે અંગે ચૂંટણી વિભાગમાં કોઈપણ પ્રકારની જાણકારી ન આપવામાં આવી હતી કે પરવાનગી પણ નથી લેવાઈ. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણીના પ્રચાર પ્રસાર, પ્રચારકોની સભા, સરઘસ કે અન્ય કોઈપણ કાર્યક્રમ માટે લેવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામાના ઉલ્લંઘન કરી પરવાના વગર સભા ગજવનાર કોંગ્રેસના 4 ઉમેદવાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સટિયા ટીવી ન્યૂઝ ભરૂચ.